ગુજરાતમાં ગરમીમાંથી થોડી રાહત મળશે। 3 દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા। ગઈકાલે અમદાવાદનું હાઈએસ્ટ 41.2 ડિગ્રી નોંધાયું છે તાપમાન। હવામાન વિભાગે અગાઉ આગાહી કરી કે એ મુજબ તાપમાનનો પારો ઘટવાની શક્યતા છે। આ ઉપરાંત પવનની દિશા પણ બદલાતા ગુજરાતના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। આગામી 2-3 દિવસ ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગાહીને પગલે ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હજુ પણ આગામી 48 કલાકમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે। આજરોજ સવારથી અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે તડકાનો અહેસાસ થઈ રહ્યો છે। આ ઉપરાંત ગરમીથી પણ થોડા પ્રમાણમાં રાહત છે। જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સવારના 10 વાગ્યાથી મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યા બાદ 12 વાગ્યાથી ધીમે ધીમે તાપમાનનો પારો વધતા 36 ડિગ્રી સેલ્સિયસ મળે તેવી શક્યતાઓ છે।